હાલો દોસ્તો, કેમ છો? મજામાં જશો તો આજે આપણે કંઈક નવું કરવાના છીએ. તો હવે આપણે બ્રશ કરી લઈએ. બ્રશ શાનું કરવાનું છે? દાંતણનું બ્રશ કરવાનું. આ દેશી બાવળ છે. દેશી બાવળનું આપણે અત્યારમાં દાંતણ કરવાનું છે સવારમાં. લાવો ભાઈ, બસ દાંતણ લાવો. આપણે દાંતણનું બ્રશ કરવાનું છે. આ ચારે ચાર છોકરોએ દાંતણ લઈ લીધા. જુઓ, તારાએ, જયંતે, કલ્પેશે અને શ્રદ્ધા. અત્યારે નાસ્તામાં શું બનાવે છે તો ચાલો જોઈએ આપણે. અત્યારે નાસ્તામાં શું બનાવવાના છો ભાઈ? ભાખરી, બીજું ચા ભાખરી. ગુડ, થેન્ક યુ. ચાલો તો એ બને ત્યાં સુધીમાં આપણે નાઈ નાખવી. મેં કીધું કે કંટોલાનું શાક કરી દે મને. ગુડ મોર્નિંગ. ભારતનો નકશો બની ગયો જોવો. તો હાલો તો આપણે નાઈ નાખીએ છીએ. મોટર ચાલુ કરી દીધું. ચાલો નાઈ નાખી. કારણ આવો નાવા. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. મજા આવી નહીં ગઈ નાવાની. સવારમાં નાવાની. ઠંડી લાગે છે. ઠંડી ન લાગે. ઝુકેગા નહીં સાલા. સુરેશ્યામ ડિજિટલ. શું દીવા અગરબત્તી કરી નાખી. પૂજા રસના કરીને વિડીયોને આગળ વધારવી. આપણે અમારી આશા પૂરી કરો. સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખો. આપણું ખાવાનું આલુ આવી ગયું. અને હેનું શાક છે? કંટોલાનું શાક છે. કંટોલાનું. સવારમાં શિરામણ ચાલુ કરી દીધું છે જમવાનું. તો તમે બધા શિરાવી લેજો. હાલો તો તમને મારું ઘરનું નાનું અમથું ગાર્ડન છોકરોએ કેવું બનાવ્યું છે તમને ગાર્ડન બતાવું. ચાલો, વેલનું મસ્ત ગાર્ડન છે. તમને ગાર્ડન બતાવું. જોવો, કંઈક આવું મસ્તીનું ગાર્ડન વાવ્યું છે. ફૂલડા ગુલાબીના છે, ધોળા છે. અતિ સુંદર ગાર્ડન. ગોલગોટાનો છોડવો છે, ટમેટીનો છોડવો છે, જામુડો છે, રીંગણી છે. જો અહીંયા એક રીંગણું પણ થઈ ગયું. જોવું. હા, પણ જામુડા છે બે. હાલો, બકરા અંદર ગરી ગયા છે. હવે જોઈજો ને હું હોર કેવો પાડું છું તે જોવો. બકરીની તો ગાડીએ મજૂરીએ કરોડો આપણા ખાતરમાં ભરી લીધો છે. જોવો, 5 ટોસા ખાતર નાખવાનું છે. ભેંસુને ધમારી નાખી પાણીથી. તડકો થઈ ગયો છે ફૂલ. એમ? હા, એટલે તમારી નાખી. સારું સારું. આ બધાને લઈને પહોંચી જાઉં છું વાડીએ કે ખાતર નાખવાનું છે. બધા ઘરે મોજ કરે છે. ઘરે પણ આજે એમને કામ કરાવી ચોરાવી નાખવાના છે. આપણે વાડીએ ખાતર નાખવા પહોંચી ગયા છે વાલા. હવે આ કોસો બહાર નહીં નીકળે. હું અંદર ને અંદર હવે છોડી નાખું. હાલો, આપણે આવીને આને ખોલી નાખ્યું. એટલે કાંઈ ઉતારવું નથી. કંઈ નહીં ઉતારે. હરકું પકડ. વજન થઈ ગયું છે. બે હાથે પકડજો. એક બાજુ રે ભાઈ. લાઈ પેલી ફાઈટ લે. ક્યાં ગઈ ફાઈટ લે? તડકે તું સાંઈ બી જા તડકાનું. થોડુંક જ થઈ ગયું. હાલો, ખાતર નાખવા. જાહેરમાં ખાતર નાખવાનું છે. બધા ભાઈ આ જો આવી રીતના ખાતર નાખીએ છીએ અમે વાડીમાં. જાહેરમાં ખાતર નાખી દેવાનું છે. આ બધા બેહી ગયા છે. બે હવાનું નતું. જે ખાતર નાખવાનું બાકી છે. ઉતારા ખાલો ખાતર નકાઈ ગયું છે. તો એ શેનેડો ઢાંકતા નથી આવડતો. શેઠને કહું ચાલુ કરતા શીખવાડો. આપણે ખાતર નાખીને હવે ઘર બાજુ વળી ગયા સવી. તો શેનેડામાં બધા જો અમારા માણસો બધા બેઠા છે. જો આવો રસ્તો છે.
ગારાવાળો બગડ્યો તો એટલે હું નાઈ આવું તા તો સમજો ઈતરડાની અંદર મોટા જબરા નાગ દાદા જોઈ ગયો પણ કેવા મોટા એની વાત પૂછો ક્યાં છે સદાય કૃપા દ્રષ્ટિ બને રાખજો ભૂલચોક માફ કરજો તમારા મોઢે હવામાનના તાળા રાખજો બાપા અગરબત્તી લઈએ શાનું સમજો ડેડકો નીકળ્યો ડેડકો ભગવાન ફાળી ગયો જો આને ગળી ગયેલો દાદો જીવ બસાવીને ભાગ્યો જો વાડીએથી ખાતર નાખીને ઉયાવ્યો છે ખાતર વાળો બગડ્યો તો સનેડાના ટાયર હાલતા તેના કારણે ગારો ઉડ્યો છે ગારા વાળો થયો છે એટલે હું આવી નાઈ નાખ્યો તો ચલાય કેવું લાગ્યું મેજિક શર્ટ પહેરવાનું વાડી કે ભૂખ લાગી હતી તાત્કાલિક રંધાય એવું રાંધી નાખી ખીચડી બનાવી નાખી તાત્કાલિક બની જાય એક ઉકાળા ખીચડી તૈયાર ખીચડી ખાવા બેસી ગયા છે આવો ખીચડી ખાવા મસ્ત બની છે મસ્ત સ્વાદ છે એમાં ભરાવો થઈ ગયો છે જવું પડશે બહાર ફાઇનલ હા ડબલું લઈ ફાઇનલ જવું પડશે હાલશે જ નહીં આખા ગામનો ભાર હળવો થઈ ગયો હવે મજા આવી ગઈ આનંદ સવારના ઓલા ખીલા ખોડે છે વાઈટ જોઈને બેઠા કારણ થાય ત્યારે ખોદે ને ખીલા ખોડે ને જો હવે આપણી એન્ટ્રી થાય છે ખીલા ખોડવામાં અહીં કઠણ છે અહીં કિલો નો થાય તો ત્યાં ક્યાંક પોસામાં ખોડવો જોઈએ જો આમ હોવું જોઈએ આવી રીતનું હોવું જોઈએ રેડી કમ્પ્લીટ 2 ખીલા નાખી દીધા તો હવે આપણે રાંધવાનું ચાલુ કરવાનું કહીએ તો આપણે તુરિયા સુધારી નાખી તો આપણે પહેલા થાળી લઈ આવી થાળીની અંદર આપણે આ તુરિયા છે આની અંદર એ તુરિયા લઈ લઈએ તો આપણે તુરિયા સુધારી નાખીએ તો આપણે આજે તુરિયાને ચાકુથી નથી સુધારવાના આપણે આ ચાળણીથી આપણે સુધારવાના છે કારણ કે જો ચાકુથી સુધાર્યું તો આમાંથી ગરબ બધો વયો જાય એટલે આપણે ચાળણીથી આપણે જો આવી રીતે સાઈલ ઉતારી નાખવાની એટલે ખાલી સાઈલ જ ઉતરે અને આપણું તુરિયું આખું એમનેમ રહે ઓલું આપણે ચાકુથી સુધારવી ને તો હાવ ને છે જરા કમતું વાય વધે ટમેટાનો ગુલાબ લઈ આવું કાંઈ નથી કરી જાય ધ્યાન રાખજો ટમેટાનો ગુલાબ લેવા જવી છે જો વાડીએ બાપા સીતારામની મઢી ચપાડિયાના અત્યારે જીવ જંતુનો થોડોક અંશો છે એટલે થોડુંક તમે તે માલ ઢોરની ધ્યાન રાખજો વાડે બાડેથી આગા બાંધજો આ ગલપ લગાવી દઉં છું ચડાવી દે કેમ કહો એટલે ગલપ ચાલુ કરી નાખજો ચડાવી દીધો ગલપ ચાલુ કરવાનો છે વાહ જો બકરાને ખીલા નાખતા જો બકરા અહીંયા બાંધી દીધા છે કારણ કે અત્યારે જીવજંતુનો એટલો ઓછો છે ને એની વાત પૂછોમાં પહેલાં બકરા અમારે છે ને આની અંદર બાંધ્યા રહેતા હતા કારણ કે ત્યાં અંશો કેટલો થાય કેટલો જીવજંતુ અત્યારે એરું બેરું કેટલા રખડતા હોય એટલા માટે બકરાને અહીંયા ખીલા નાખીને બાંધી દીધા છે અને અહીંયા આપણે અત્યારે ગલોપ માંડી દીધો છે કારણ કે અત્યારે જો આમાં રાતે અજવાળવું પડે એટલા માટે જો આ ભેહું છે અમારી તો આજે અમે વિડીયોમાં તમને શું બતાવ્યું છે એ તમને આજ આખા વિડીયોમાં તમને શૂટ કરીને દેખાડ્યું છે અને શું અમે કામ કર્યું છે બધું તમને બતાવ્યું છે તો વિડીયોમાં બસ આટલું તે અત્યારે અમારે જો વાળું પાણી થાય છે અત્યારે તુરિયાનું શાક છે જ્યારે મેં અત્યારે તમને આગળનું એટલે ઘેસોડા હું સુધારીને તમને બતાવ્યું અત્યારે એનું શાક થઈ રહ્યું છે બસ એ ખાઈ પીને અમે સૂઈ જઈશું મળશું એક બીજા નવા વિડીયોની સાથે તો તમને મારા આ વિડીયો પસંદ આવ્યો હોય આ બ્લોગ પસંદ તમને આવ્યો હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો એટલી અમને સપોર્ટ કરવા વિનંતી છે ખૂબ ખૂબ આભાર.